ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળા પાટણ ખાતે તાજેતરમાં માનવ સેવા ટ્રસ્ટ ગુજરાત દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના શિક્ષકોની નિષ્ઠાને પણ બિરદાવતા શ્રેષ્ઠ શિક્ષક રત્ન એવોર્ડ પણ અર્પણ કરવામાં આવ્યો હતો। સાથે જ કલા મહાકુંભમાં ઝળકેલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં પધારેલા મહાનુભાવોના હસ્તે કરવામાં આવી હતી। ઉત્તર ગુજરાત યુવક મંડળના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, સહમંત્રી અશોકભાઈ પટેલ તેમજ કારોબારી સભ્ય મનોજભાઈ પટેલ અને માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ દીપકભાઈ મકવાણાનું ભારતીય સંસ્કૃતિ મુજબ પવિત્ર સુખડ અને બુકે આપીને હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। માનવ સેવા ટ્રસ્ટ ગુજરાત દ્વારા શાળામાં શૈક્ષણિક કાર્ય, બાળકો અને વાલીઓ સાથેના ઉષ્માભર્યા સંબંધો અને વિદ્યાર્થીઓની વિશેષ કાળજી જેવી બાબતોથી પ્રભાવિત થઈને શાળાના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક રત્ન એવોર્ડ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। સંસ્થાના પ્રમુખ દીપકભાઈ મકવાણાએ શિક્ષકોના સમર્પણની પ્રશંસા કરી હતી। કાર્યક્રમમાં સ્વાગત ગીત રજૂ કરનાર બાળાઓને દીપકભાઈ મકવાણા તરફથી 1000 રૂપિયા રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો। કલા મહાકુંભમાં દ્વિતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે રૂપિયા 750ના ઇનામ આપવામાં આવ્યા હતા। દીપકભાઈ પરીખ અને શાળાના વાલી સતીશભાઈના સૌજન્યથી શાળાના તમામ 480 બાળકોને આઈસ્ક્રીમ પણ આપવામાં આવ્યો હતો, જેનાથી બાળકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। શાળાના શૈક્ષણિક અને સામાજિક વાતાવરણને સુદૃઢ બનાવવાના આ પ્રયાસ બદલ શાળા પરિવાર દ્વારા માનવ સેવા ટ્રસ્ટ ગુજરાત, દીપકભાઈ પરીખ અને સતીશભાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।